નમસ્કાર મિત્રો, પહેલાં તમે આ સાઇટમાં વિડીયો જોઈ શકો છો. તમે એવું વિચારતા હશો કે આ બાઇક કોઈક માણસ ચલાવી રહ્યો છે, કોઈ ડ્રાઈવર ચલાવી રહ્યો છે, પરંતુ એવું બિલકુલ બી નહીં મિત્રો. આ બાઇક છે આપોઆપ ચાલી રહી છે. હવે આ ઘટના તમે જુઓ, આપણે દરરોજ કંઈક ના કંઈક ઘટના જોતા હોય છે, પરંતુ આ એક અજીબ ઘટના છે કે ભાઈ આ બાઇક જે છે આપોઆપ કોઈ ડ્રાઈવર કે કોઈ માણસ ચલાવી નથી રહ્યું. આપોઆપ આ બાઇક જે છે ચલતી દેખાઈ લોકોને. લોકો પાછળ પણ દળ્યા અને વિડીયો પણ ઉતારેલો. શું આવું હોઈ શકે મિત્રો? આવો આપણે સરળથી, અને આ ઘટના કઈ જગ્યા બનીને શું ઘટના છે, શું ખરેખર ભૂતપ્રેત પણ આ બાઇક ચલાવી રહ્યું હશે કે પછી કંઈ અન્ય કંઈક ટેકનોલોજીના મદદ છે કે પછી શું છે, એ બધી જ વિગત આપણે જાણવાના છે. હું શૈલેષ વિલ. ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો, કેમ કે આપણે ગુજરાતભરની માહિતી જે તમારા સુધી પહોંચાડવાનું કામ હું કરી રહ્યો છું. હવે મિત્રો આપણે એવું જાણી લઈએ કે ભાઈ કે આ જે બાઇક જે છે એ બાઇક એમ રસ્તા એટલે કે કાચા રસ્તા પર જઈ રહી છે, અને લોકોએ બાઇક જતા જોઈ ગયા છે. જોઈ ગયા પછી લોકો પાછળ દળ્યા છે અને એમને વિડીયો ઉતારેલો છે. પરંતુ આ બાઇક જોઈને આપણું એવું લાગી રહ્યું છે કે ભાઈ મિત્રો કે કોઈ ગેરેજમાં મૂકેલી બાઇક હોય એવું દેખાય છે, કેમ કે એમનો આગળનો ભાગ છે જ નથી બાઇકનો. અને એવું થઈ શકે છે કોઈ જે ગેરેજમાંથી કોઈ મૂકી ગયું હોય, ગેરેજમાંથી આ બાઇક લાવીને જાણી જોઈને કોઈક મજાક બી કરતા હોય છે, એવું બી થઈ શકે છે. પરંતુ જે આ અત્યારે જે આ વિડીયો જે છે ખૂબ જ વાયરલ છે કે આ બાઇક જે છે ડ્રાઈવર વગર કે કોઈ માણસ નથી, કોઈ જ નથી. આ બાઇક છે લગભગ એમ કહે છે કે અડધા કલાક જેટલો જે આ રસ્તો જે છે ત્યાં આગળ દોડી અને છેવડે એક ઝાડને અથડાઈને આ બાઇક જે છે નીચે પડી અને ત્યાંથી જ આ બાઇક બંધ થઈ ગઈ છે. શું હોઈ શકે છે? શું ખરેખર મિત્રો કોઈ ભૂત હોઈ શકે? તમારે જરૂરથી કહેવાનું છે કોમેન્ટ બોક્સમાં. આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.